આજ કથા જ આવી છે ત્યારે કહું કે શાસ્ત્રના મત મુજબ આવતીકાલે રક્ષાબંધન બેન ભાઈને રાખડી બાંધી શકે 11 વાગ્યા પછી. આજ વ્યાસપીઠ ઉપર બેસીને મને એવું એક વિચાર આવ્યો રત્નેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર કે અહીંયા જેટલી બહેનો બેઠી છે, જેટલી માતાઓ બેઠી છે, કદાચ કોઈને કાલ રાખડી બાંધવાની ઈચ્છા થાય. ઘણાને મારે હું અહીંથી ગયો ત્યારે મને 1-2 ફોન આવ્યા. ઘણા બહારથી પણ આવે છે કાલ રાખડી બાંધવા માટે. તો બહારથી જો રાખડી બાંધવા માટે આવતા હોય તો આ ગામની બહેનો કેમ રહી જાય? એટલે કોઈને રાખડી બાંધવી હોય, મને કોઈને રાખડી બાંધવી હોય તો આજ રત્નેશ્વર મહાદેવની સાક્ષીએ આવતીકાલે આપણે કથાને 11:15 વાગે વિરામ આપશું અને 15 મિનિટ માટે જે કોઈ બહેનોને રાખડી બાંધવી હોય મને તો એ અહીંયા આવીને બાંધી શકે છે. કેમ કે હું તમારો ભાઈ છું. વ્યાસપીઠ ઉપર છું એટલે બાપુ તો છું જ, પણ આવડું મોટું મહાન પર્વ કથાની અંદર આવે છે અને કોઈ બેન દીકરીને એવી ઈચ્છા થાય કે આપણે બાપુને રાખડી બાંધી છે તો મેરે ભાઈ બહેન ભગવાન તો દરેકની ભાવની પૂર્તિ કરતો હોય છે. કોઈ પણ બેનને રાખડી બાંધવી હોય તો કાલ આવી અને રાખડી લેતી આવે અહીંયા વ્યાસપીઠ ઉપર આવી અને મને બાંધી શકે છે. આ જાહેરની અંદર કહું છું, કોઈની ઈચ્છા હોય તો આપ આવી શકો છો, બિંદાસ આવી શકો છો. અને આવી શકો એની પાછળનું કારણ હું તમને હા પાડું છું, એની પાછળનું કારણ કે મારે કોઈ સગી બેન નથી. ઘણી બહેનો રોતી હોય છે જેને ભાઈ નથી હોતા ને, એ રક્ષાબંધનને દિવસે ઘણી બહેનો રોતી હોય છે. એટલા માટે કેમ કે જે જગ્યાએ કથા આવી હોય ને સાહેબ, મારી કથા આવી હોય અને કોઈ પણ દીકરી રડે મને ન સારું લાગે. ઘણા ભાઈઓ એવા હોય, કાકા દાદાની બહેનો પછી બાંધે કોઈ સવાલ નથી, પણ ઘણા ભાઈઓ પણ આવતીકાલ એવી છે, રક્ષાબંધન એવી છે કે ઘણા ભાઈઓ પણ રડતા હોય. અને અમે તો જ્યાં જઈએ છીએ ત્યાં રક્ષાબંધનના તહેવારે કોઈને કોઈ બહેનો આવી અને અમને રાખડી બાંધતી હોય છે. આ તકે વ્યાસપીઠ ઉપર મારે યાદ કરવા પડે, દિલ્હી ગાઝિયાબાદ ભાજપમાં જેનું બહુ મોટું નામ છે, દિલ્હી સરકારમાં ગાઝિયાબાદ મહિલા મોરચા પ્રમુખ પૂનમ દીદી કૌશિક એ મને રાખડી બાંધે છે. બહુ મોટી હસ્તી. કેટલા નામ આપું? એક અમારે પ્રીતિબેન છે એ પણ બાંધે છે, નીમુબેન છે એ પણ બાંધે છે. મને યાદ પણ ન હોય અને ફોન આવે, ક્યાં છો ભાઈ? અમારી વિલાસ બાંધે છે. હમણાં જ મેં મોરબીની અંદર કથા કરી. એક સત્ય ઘટના તમને કહું અને પછી હું કથાની અંદર પ્રવેશ કરું. કેમ કે તમે બધા મારા છો એટલે તમને આવી બધી કથાઓ કરાય. મોરબીની અંદર મારી કથા અને જે પરિવારની અંદર કથા, એનો જે મુખ્ય દીકરો છે એમની વહુ એટલે કે એમની જે પત્ની છે એમને કોઈ ભાઈ નહીં. કોઈ ભાઈ નહીં. અને એમનો પતિ જ્યારે બીમાર પડેલો દેવાંગ,
અને મૃત્યુના આરે સાહેબ જીવને જમને વાદ હાલે. એ સમયે એ બેને એવી બાધા લીધી કે હું આ જ્યાં સુધી બેઠો નહીં થઈ જાય ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાઉં, કોઈ પણ પ્રકારની મીઠાઈ નહીં જમું. અને 10-10 વર્ષના વાણા વાઈ ગયેલા. અને મારી કથાની અંદર ભાગવત કથા હતી, અને ભાગવત કથાની અંદર મેં દશાંશ હોમ જ્યારે હું કરતો હતો, અને હોમ જ્યારે થઈ ગયો ત્યારે પછી મેં બધા આખા કુટુંબને કીધું કે ભાઈ હવે તમારી જે કોઈ બાધા, કોઈ આખડી, કોઈ માનતા જે કાંઈ હોય હવે તમે મૂકી દેજો બધા. અને એકાબીજા અમે મોઢા મીઠા કરતા હતા. અને એ સમયે ઈ બેન જ્યારે મારી પાસે આવી ત્યારે મને એણે કીધું, મને કે બાપુ આવડી મોટી કથા પૂરી થઈ છે અને હું ખૂબ આનંદિત છું. ત્યારે એક મીઠાઈ લઈ અને મેં હાથમાં આપી કે બેન હાથમાં લે, લો આજ મોઢું મીઠું કરો. ત્યારે ઈ બેને મને એવું કીધું કે આજ હું એટલી બધી આનંદિત છું કે તમે મને તમારા હાથે મારા મુખારવિંદની મારા મોઢામાં મીઠાઈ આપો તો લઉં. હવે સાહેબ અહીંયા મને ધર્મ સંકટ થયું, કેમ કે આપણે ઓળખતા નથી, પારખતા નથી એવી દીકરીને જાહેરમાં મારે ભાવ આપવો મારા સંસ્કારની અંદર નહોતું, મારી મર્યાદા મને નડતી હતી. પણ કરવું શું? કેમ કે એ બેને જીત પકડી કે આજ આવડી મોટી કથા પૂર્ણ થાય છે અને બાપુ તમે મને મારા મોઢામાં ના આપો મીઠાઈ તો મારે જમવું નથી, મારે ખાવું નથી. કેમ કે આજ 10 વર્ષથી મારે મીઠાઈની આખડી છે મારા ધણીને બચાવવા માટેની. તમે મને મારા એ મીઠાઈનું બટકું મને મોઢામાં આપો એટલે હું જમી લઉં. પણ મને ધર્મ સંકટ થયું, મારી મર્યાદા મને આડી આવતી હતી. અને 2-4 વ્યક્તિઓ મારી પાસે આવ્યા એ કુટુંબના, મને કે બાપુ આપી દો, કાંઈ વાંધો નહીં, મર્યાદાનો લોપ નથી થતો. પણ છતાંય મને સંકોચ થયો કે આ એક દીકરીને, એક બેનને આપણે કેમ એ રીતે જમાડવી. પણ મારાથી સહજ એવું બોલાઈ ગયું કે બેન તું એવી જીદ કરશો તો આજથી તું મારી બેન અને હું તારો ભાઈ, એટલે ભાઈ ગમે ત્યારે ભાવ દઈ અને એની બેનને ખવડાવી દે. અને સાહેબ જાહેરમાં મેં મીઠાઈનું બટકું ખવડાવ્યું. આ છોકરાઓ હાજર છે, આ સાક્ષી છે. અને જેવું મેં મીઠાઈનું બટકું ખવડાવ્યું અને સાહેબ એ બેન જે રડી છે, ત્યાં બેઠેલા તમામ લોકો, જેટલા લોકો હતા બધા જ રડવા લાગ્યા. હું પણ રડવા લાગ્યો, કેમ કે કથા પૂરી કર્યાનો આનંદ હતો. બેન કઈ રીતે રડે છે એ મને ખબર નહોતી. આખો પરિવાર રડતો હતો. અને અંતે મેં પછી મૌન ખોલતા કીધું કે ભાઈ બેન તું એટલી બધી રડછો શા માટે? ત્યારે રડતા રડતા એ બેને મને કીધું કે આજ મારી 30 વર્ષની ઉંમર થઈ છે, મને મારો ભાઈ મળી ગયો, મારે કોઈ ભાઈ નહોતો. અને આજ બાપુ તમે મને જો સામેથી કીધું હોય તો આજ મને મારો ભાઈ મળી ગયો. પરિવારને અત્યારે મારે યાદ કરવો પડે, પંડિત પરિવાર મોરબી, અમારા નટુ કાકા. આ સત્ય ઘટના છે સાહેબ. અને છેલ્લા 2 વર્ષથી એ બેન મને કાયદેસર રાખડી મોકલે છે. કાયદેસરના વ્યવહારો છે અમારા. ભાઈનું નામ છે દેવાંગ પંડિત. હા, અને જે રાખડી બાંધી હતી બેનનું નામ છે અવની પંડિત. એટલે બાપ આ તો બધા ઋણાનું બંધના સંબંધો છે. હા, કોઈ એવી દીકરીઓ હોય, કોઈ એવી બહેનો હોય, આ પ્રસંગ સારો છે અને એ પ્રસંગે રડવાનું ન હોય. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, આજ ભાઈની બેની લાડકી, ભાઈનો ઝુલાવે. કોણ હલાવે લીંબડી અને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકીને ભાઈનો ઝુલાવે, ભાઈનો ઝુલાવે, ભાઈનો ઝુલાવે લાલકી. આવું સુંદર મજાનો રક્ષાબંધનનું પર્વ આવતીકાલે
મારો એક મૂળ ધ્યેય એ છે કે આ રત્નેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આપણે જે કથા કરીએ ને એ કથા એક ઐતિહાસિક કથા બની રહી છે. આ કથાને પેઢીયું યાદ કરે કે નહીં ભવિષ્યની અંદર એક કથા થઈ હતી એવી કથા હજી નથી થઈ.